તો અહીંથી આપણે નીચે ઉતર્યા અને આ નીચે આપણે આવી ગયા છીએ પવિત્ર ઘેલા નદીના દર્શન કરવા માટે. કહો છો શ્રી ઘનશ્યામ મહારાજ. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે લાસ્ટ ડેમાં તમે જોયું કે લક્ષ્મણના દર્શન કરાવ્યા. તો હવે આપણે જઈશું ઘેલા નદીના કિનારે. ઘેલા નદીના કિનારે પણ ઘણી બધી મહારાજની વસાદીની વસ્તુઓ છે. જશું આપણે ઘેલા નદીના કિનારે દર્શન કરવા માટે અને ત્યાંથી જશું આપણે શિક્ષાપતિ ભુવન છે ત્યાં દર્શન કરવા માટે. તો આ પહોંચી ગયા છીએ આપણે પવિત્ર ઘેલા નદીના કાંઠે. તો ત્યાં જઈને તમને દર્શન કરાવું છું. ત્યાં છત્રીના છે એના પર તમને હું દર્શન કરાવું છું. તો આ પાછળ તમે જે જોઈ રહ્યા છો એ પ્રસાદીની ઘેલા નદી છે. તો ત્યાં જઈને પાસે જઈને હું તમને દર્શન કરાવું છું. આગળ ઘાટ પાસે પણ જવાય છે, ત્યાં પણ જશું આપણે. તો આ એ ઘેલા નદીના તમે દર્શન કરી શકો છો કે જ્યાં મહારાજ નિત્ય સ્નાન કરવા માટે આવતા એવી આ પ્રસાદીની ગઢપુર ધામની શ્રી ઘેલા નદી. અહીંથી આપણે હવે આગળ જઈએ છીએ અને આગળ પણ તમને હું દર્શન કરાવું છું. આ પવિત્ર ઘેલા નદી સામે ઘાટ આવેલો છે, ત્યાં જઈ શકશું આપણે. નીચે ઉતરીશું. અહીંથી તો બેરિંગ મારી દીધા, નીચે ન જઈ શકીએ આપણે, પણ આગળથી આપણે નીચે જઈ શકશું અને હું તમને પવિત્ર ઘેલા નદીના સાવ પાસેથી હું તમને દર્શન કરાવીશ. અને એની પાછળ તો જઈએ છીએ આપણે ઘેલા નદીના કિનારે અને એની પાછળ જ તમે પવિત્ર ઘેલા નદીના દર્શન કરી લ્યો. તો અહીંથી આપણે નીચે ઉતર્યા અને આ નીચે આપણે આવી ગયા છીએ પવિત્ર ઘેલા નદીના દર્શન કરવા માટે. અને આ બાજુમાં જ શિક્ષાપતિ મંદિરની ગંગા મંદિર છે. તો ત્યાં જશું આપણે, ઉન્મત્ત ગંગા મંદિર. તો આ પવિત્ર ઘેલા નદીએ તમે દર્શન કરી શકો છો. શ્રીજી મહારાજની અતિ પ્રસાદીની નદી કે જ્યાં મહારાજ નિત્ય પ્રત્યે સ્નાન કરવા માટે આવતા. અને સામે જ ગંગા મંદિર છે દર્શન કરવા માટે. અહીંયા ઘેલા નદીનો મહિમા લખેલો છે કે એકવાર ઘેલાનું જળ ગામમાં આવ્યું તો વણિકો વિનંતી કરવા લાગ્યા કે મહારાજે કહે ઘેલામાં ન આવો અને અમારા સાધુને જમાડો. જળ ઉત્તર અમે કરી વણિકનો મોક્ષ કર્યો અને 1 મહિના સુધી નવડાવ્યા. એવી આ બધી જગ્યા છે. નીચે પણ લખેલું છે, પણ તમે વાંચી શકો છો. આ બાજુ ગંગા મંદિર આવેલું છે, ત્યાં જઈએ છીએ અંદર દર્શન કરવા માટે. તો અહીંથી આપણે હવે અંદર જવાનું છે, મંદિરની અંદર દર્શન કરવા માટે. તો આ પહોંચી ગયા છીએ. ઘણા લોકો ગઢપુર આવતા હશે, પણ જ્યાં નાના નાના મંદિર છે ગઢપુરમાં કે જે મહારાજની ઘણી બધી પ્રસાદની વસ્તુઓ છે ત્યાં નથી આવતા. તો જરૂરથી તમે જય સોમનાથ અહીંયા પણ આવજો દર્શન કરવા માટે. તો આ તમે દર્શન કરી શકો છો. અને આ જો તમે કુંડ દર્શન કરી શકો છો, અક્ષરવાસી સાંખ્યોગી સમૃદ્ધબાની સ્મૃતિ કુંડ છે, એના પણ તમે દર્શન કરી શકો છો. સ્મૃતિ કુંડના પણ તમે દર્શન કરી શકો છો. અક્ષરનિવાસી સાંખ્યોગી સમૃદ્ધબા સ્મૃતિ મંદિર, ગંગાકુંડ. અને અહીંથી આપણે આગળ જશું
તો અહીંયા પણ તમે ગોપીનાથજી મહારાજના ગોપાલ સ્વામીના પણ દર્શન કરી શકો છો. આ શ્રી કષ્ટભંજન દેવના બાળ સ્વરૂપના દર્શન કરી શકો છો. શ્રી યમુના માતાજીના તમે દર્શન કરી શકો છો. અને આ તમે દર્શન કરી શકો છો ગંગાજીના. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી ગંગાજીના. અને આ બાજુ તો આ બાજુ બીજો પણ પવિત્ર કુંડ છે, એના પણ હું દર્શન કરાવું છું કે અક્ષરવાસી શ્રી ઉંજમબેન મુરજીભાઈની સ્મૃતિ યમુના કુંડ, એના પણ તમે દર્શન કરી શકો છો. ઉન્મત્ત ગંગાજીની આરતી ઉપર લખેલી છે. પૂજારીનું મંદિર ગઢપુર છે. તો અહીંથી નીચે જઈએ છીએ અને ત્યાં પણ તમને હું દર્શન કરાવું છું એક જગ્યાના. આ સરસ્વતી કુંડ છે. કુંડમાં નહાવાની મનાઈ છે, પણ આ પવિત્ર તમે અક્ષર નિવાસી સોની ઊંઘીબેન કિમજીભાઈ સ્મૃતિ સરસ્વતી કુંડ, એના પણ તમે દર્શન કરી શકો છો. તો આ અદ્ભુત સ્થાનના એક્ઝેક્ટ ખેલા કિનારે જ છે, એના પણ તમે દર્શન કરી શકો છો. ઉન્મત્ત ગંગા માતાજી મંદિર, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો શ્રી ગોપીનાથજી મહારાજ અને ભગવાન શ્રી સ્વામિનારાયણ. તો આ જે પવિત્ર જગ્યા તમે દર્શન કરી શકો છો ગોપીનાથજી મહારાજ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની પટ પ્રતિમાના પણ તમે દર્શન કરી શકો છો. ભગવાનનું મંદિર છે તે ભગવાનનું ધામ છે, અને અહીં સ્વચ્છતા અને મર્યાદા જાળવી અક્ષરનિવાસી પૂજ્ય પુરાણી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો. અહીંથી હવે ઉપર જોઈએ છીએ કે શું છે, અને ત્યાં આપણે દર્શન કરીશું. ત્યાં પણ તો અહીંયા આપણે આવ્યા છે પ્રસાદીની જગ્યા, મંદિરની ઓફિસ છે. અને અહીંયા પણ એક મંદિર છે, તો એ મંદિરના આપણે દર્શન કરી શકીશું. આ શ્રીજી મહારાજ અને માણકી રૂપે એના પણ તમે દર્શન કરી શકો છો. અને અહીંયા તમે શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકો છો. શ્રી ઘનશ્યામ મહારાજ, તો આ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ. આ બાજુ પણ તમને હું દર્શન કરાવું છું. આ હતું શ્રી સ્વામિનારાયણનું મુખ્ય મંદિર ગઢપુર ધામ, અને ગઢપુર ધામની બહારના પ્રસાદીના વિડીયો. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ.